જસદણ નગરપાલિકાના પટાંગણમાં 2 દિવસ પહેલા વોર્ડ નંબર 1 ના ભાજપ મહિલા સભ્યના પતિ પર પાલિકાના 2 કર્મચારી અને તેમના સાગરીતો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાના મામલે પાટીદાર સમાજમાં ભારે રોષ ફેલાયો છે। આ ઘટનાના વિરોધમાં જસદણના લાતી પ્લોટ ખાતે પાટીદાર સમાજની બેઠક યોજાઈ હતી, જેમાં પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયા ખાસ હાજર રહ્યા હતા। બેઠક બાદ લાતી પ્લોટથી સેવા સદન સુધી પાટીદાર સમાજના લોકો દ્વારા વિશાળ રેલી કાઢવામાં આવી હતી અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। સમાજની માંગ છે કે હુમલામાં સંડોવાયેલા કર્મચારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે। સમગ્ર મામલે જસદણ પોલીસે 3 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી 3ની ધરપકડ કરી હતી, જોકે હાલ 3 આરોપી જામીન પર મુક્ત હોવાનું જાણવા મળ્યું છે। આ પ્રસંગે દિનેશ બાંભણિયાએ ચેતવણી આપી હતી કે જો આરોપીઓ સામે કડક કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાંથી પાટીદાર સમાજ પરિવાર સાથે જસદણ ખાતે એકત્રિત થશે। સમાજની લાગણી હતી કે આવો બનાવ સમાજમાં બન્યો છે, તો વડીલો મળવા આવ્યા અને કીધું કે આપણા સમાજમાં આ તમારા ઘરે છે, કાલ કોઈ બીજાના ઘરે બને તો આપણે બધાએ મળીને એક આવેદનપત્ર આપવું છે ને તંત્રને થોડુંક જાગૃત કરવું। કાર્યવાહી થઈ છે? હા, પોલીસ સ્ટેશનમાં ફરિયાદ FRI થઈ ગઈ છે અને અમને અંદર લઈ લીધા છે, પણ આવો બનાવ બીજી વાર ન બને અને આમ પબ્લિકને અને સભ્ય હોય કે કોઈ પણ હોય એને પૂરતો સરકાર તરફથી ન્યાય મળે એના માટે જ આવેદન બરાબર। 2 દિવસ પહેલા જસદણ નગરપાલિકાના પ્રતિનિધિ એવા છે અમારે કોડિયાભાઈ ઉપર અસામાજિક તત્વોએ અને નગરપાલિકાના જ કોન્ટ્રાક્ટમાં કામ કરતા લોકોએ હુમલો કરતા સમાજની અને જસદણ તાલુકાના તમામ નાગરિકોની લાગણી દુભાણી છે। સાથે સાથે અસામાજિક તત્વો દ્વારા અવારનવાર આવી રીતે હુમલાઓ થતા રહે છે, તેને રોકવા માટે પોલીસ તંત્ર અને નગરપાલિકાને અમે આવેદનપત્ર આપ્યું છે કે આમની સામે કાર્યવાહી કરવામાં આવે। મામલો નગરપાલિકાની અંદર પાણીના ટેન્કર નાખવા બાબતે રજૂઆતમાંથી આ મામલો ઊભો થયો છે એવું અમારે જાણવામાં આવ્યું છે। મામલો શું હતો એના કરતાં બી વસ્તુ એ છે કે નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિ ઉપર હુમલો થતો હોય તો સામાન્ય અને આમ નાગરિકની શું પરિસ્થિતિ હોય એને લઈને અમે આજે આવેદનપત્ર આપ્યું છે। પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર બંનેને અમે રજૂઆત કરી છે કે આ બાબતે તાત્કાલિક ખટતા પગલાં કરવામાં આવે। જસદણની પ્રજામાં ભય ફેલાયેલો છે। સામાન્ય નાગરિક કોઈ પણ પોતાની રોજીરોટી કે કાર્ય કરવા માટેથી ડરના માહોલમાં ન રહે એના માટે કાયદાકીય પગલાં થાય અને કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમારી તમામ સમાજો વતી આજે રજૂઆત।